हेलो मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल ની અંદર। જો મિત્રો તારીખ 14/10/2025 ના રોજ જે ધોરણ 12 નું વિષય ભૂગોળ નું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં તમને મળી જશે। હવે વાત કરીએ આપણે સેક્શન એ ની, તો સેક્શન એ ની અંદર પહેલો પ્રશ્ન, પ્રસિદ્ધ ભૂગોળવેતા જીન બ્રુન્સ કયા દેશના હતા? તો કે ફ્રાન્સ દેશના હતા। હવે વાત કરીએ બીજા પ્રશ્નનો, વિશ્વમાં દર 5 વ્યક્તિએ એક વ્યક્તિ ખાલી જગ્યામાં વસે છે, તો કયા દેશમાં? તો ચીન દેશમાં, એ જવાબ આવશે। પછી ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? તો 382, એ જવાબ આવશે। કેલગુલીની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? તો સોનું, એ જવાબ આવશે। દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો પાલિયાન। કયા લોકો? તો પાલિયાન જે લોકો છે એ પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે। નેક્સ્ટ જવાબ છે, ટુંડુ પ્રદેશના કયું પ્રાણી પાળે છે? ટુંડુ પ્રદેશના જે લોકો છે એ કયું પ્રાણી પાળે છે? તો એમાં જવાબ આવશે રેનડિયર। કયો જવાબ આવશે? રેનડિયર જવાબ આવશે। એના પછી નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો ગંધક, એ જવાબ આવશે। પછી કઈ સદી, 8મો પ્રશ્ન, કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ છે? તો 20મી સદીની અંદર માહિતી ક્રાંતિ થઈ। મકાઈનું ઉત્પત્તિ સ્થાન ઉત્તર અમેરિકા છે। એના પછીનું જોઈએ 10મો પ્રશ્ન જોઈએ તો વિશ્વની સૌથી લાંબી જે પાઇપલાઇન છે એ કઈ છે? તો કોમેકોન। ભારતમાં રેલવે સ્ટેશનની સંખ્યા 7133, ડી જવાબ આવશે। કોફી ઉત્પાદનનું ક્ષેત્ર કયું છે? બ્રાઝિલ, એ જવાબ આવશે। ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન કયું છે? તો ભારતીય રેલ છે। ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન કયું છે? તો ભારતીય રેલવે છે। એના પછી 14મો પ્રશ્ન, પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? સી જવાબ આવશે, સાયકલ। વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? તો યુએસએ માં છે। સૌથી મોટી સડક પ્રણાલી યુએસએ માં છે। એના પછીનો જોઈએ તો 16 એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર તો પનામા નહેર છે। સી જવાબ આવશે, કઈ નહેર? પનામા નહેર। એના પછીનો વાત કરીએ 17મો પ્રશ્ન। 17મો પ્રશ્નની અંદર વાત કરીએ તો વિશ્વમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો 1825માં ઇંગ્લેન્ડની અંદર હટિંગ્ટનમાં થઈ હતી। એના પછીનો 18મો પ્રશ્ન, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો આર્યભટ્ટ જે ઉપગ્રહ હતો એ ભારતે 1975માં પ્રક્ષેપિત કર્યો હતો, એટલે છોડ્યો હતો। બ્રેસલેસ કયા સંઘનું વડું મથક છે? તો યુરોપીય છે, બરોબર, યુરોપનું વડું મથક છે। ટેમ્સ નદી પરનું નદી બંદર કયું છે? તો લંડન છે, એ જવાબ આવશે એની અંદર। હવે વાત કરીએ આપણે સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી ની અંદર ભૂગોળની મુખ્ય શાખાઓ કેટલી છે અને કઈ કઈ? બે પ્રશ્નો અહીંયા છે, તો એક પ્રશ્નનો જવાબ આપશે બે શાખાઓ છે અને બીજો કઈ કઈ? તો પહેલું છે પ્રાકૃતિક ભૂગોળ અને બીજું છે માનવ ભૂગોળ। આ બે શાખાઓ છે, એક છે પ્રાકૃતિક, બીજી છે માનવ ભૂગોળ। આ બે ભૂગોળની શાખાઓ છે। વસ્તી વધારો એટલે શું? તો વસ્તી વધારો એટલે કે કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે। સુવર્ણ ચતુર્ભુજ યોજના એટલે શું? હવે આમાં જ જવાબ રહ્યો છે, ચતુર એટલે કે 4, બરોબર, સુવર્ણ, બરોબર, સુવર્ણ એટલે સારો, તો એ ચતુર એટલે 4 મહાનગરો ની વાત કરવામાં આવે છે। એમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ ને જોડવા માટે જે ધોરીમાર્ગ છે એને બનાવવામાં આવી રહ્યો છે તેને શું કહેવામાં આવે છે? સુવર્ણ ચતુર્ભુજ યોજના। 24મો પ્રશ્ન જોઈ લઈએ, આધુનિક ઔદ્યોગિક ઉત્પાદનની વિશેષતાઓ કઈ છે? તો જટિલ વ્યવસ્થા, આધુનિક સાધનો, કૌશલ્યપૂર્ણ માનવ શ્રમ,
યંત્રોનો ઉપયોગ. આ શું છે? ઔદ્યોગિક ઉત્પાદનની વિશેષતાઓ છે. હવે વાત કરીએ જળ માર્ગના પ્રકાર જણાવો. જળ માર્ગ છે, બરોબર. તો જળના કેટલા પ્રકારો છે? એક જમીન ઉપર હોય, જમીન એટલે કે અંદરના ભાગોમાં. તો જમીનમાં શું છે? નદીઓ, તો એને આંતરિક જળ માર્ગ કહેવાય. અને બીજું છે 70% પાણી છે, તો એ શું છે? દરિયો, તો દરિયાઈ જળ માર્ગ. તો બે માર્ગ છે, બે પ્રકાર છે. કયા કયા? તો આંતરિક જળ માર્ગ અને દરિયાઈ જળ માર્ગ. 26મો ભારતીય રેલ વિભાગ પ્રવાસીઓ માટે કયા પ્રકારની રેલગાડીઓ ચલાવે છે? તો ગરીબ રથ, શતાબ્દી, જનશતાબ્દી, આ બધી જે છે એ પ્રવાસી રેલગાડી, આ બધી રેલગાડીઓ રેલ વિભાગ પ્રવાસીઓ માટે રેલગાડીઓ ચલાવે છે. 27મો જોઈએ તો દૂરસંચારના મુખ્ય, દૂર એટલે કે વધારે દૂરથી વાત કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એનું મનોરંજન લઈ શકીએ છીએ. તો એવા સંચારના સાધનો, બરોબર. તો એવા કયા કયા છે? તો એક તો રેડિયો, ટેલિવિઝન, ફેક્સ, ટેલિફોન, સેલફોન, ઇન્ટરનેટ, ઈમેલ, આ બધા શાના સાધનો છે? દૂરસંચારના સાધનો છે. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહે છે? તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે બીજા દેશો સાથે ચીજ વસ્તુઓ અને સેવાઓની આપલે જુદા જુદા દેશોની વચ્ચે થાય છે, તેને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. માલની ફેરબદલી માટે વપરાતી મોટી સ્ટીમર અને નાની સ્ટીમર કયા નામે ઓળખાય છે? તો મોટી સ્ટીમરને મધરશીપ કહેવાય છે, બરોબર. મોટી સ્ટીમરને મધરશીપ અને નાની સ્ટીમરને ડોટરશીપ કહેવામાં આવે છે. આ એનો જવાબ છે. 7 દેશોને જોડતો વિશ્વનો પ્રસિદ્ધ રેલ માર્ગ કયો છે? તો એ જવાબ છે એનો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલ માર્ગ. ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલ માર્ગ, આ એનો જવાબ છે. હવે નેક્સ્ટ આપણે વિભાગ સી ની વાત કરીએ તો શોર્ટમાં હું તમને કહી દઈશ કયા પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. જો તમારી પાસે નવનીત હોય અથવા તો કઈ મતલબ અપેક્ષિત હોય તો એની અંદર આ પેજ નંબર પર લખેલું છે. હવે વિભાગ સી ની વાત કરીએ તો માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો. પ્રકરણ 2 માંથી પ્રશ્ન લેવામાં આવ્યો હતો. પેજ નંબર 64 ની અંદર બતાવવામાં આવ્યું છે. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. એ ચેપ્ટર 2 પેજ નંબર 16. ખનન એટલે શું? તેના પ્રકાર લખો. ચેપ્ટર નંબર 3. ગૃહ ઉદ્યોગ એટલે શું? તેમાં કઈ ચીજ તૈયાર થાય છે? તો ચેપ્ટર 3 મોટા પાયાના ઉદ્યોગ. ચેપ્ટર 3 પંચમ પ્રવૃત્તિ એટલે શું? ચેપ્ટર 4 ઇન્ટરનેટના કારણે વિશ્વમાં અનેક નવા પરિવર્તન થયા રહ્યા છે. ચેપ્ટર 4 વિશ્વના ધોરીમાર્ગના ફક્ત નામ આપો. ચેપ્ટર 5 પરિવહનના મુખ્ય માધ્યમો. ચેપ્ટર 5 વ્યક્તિગત સંચાર તંત્ર. ચેપ્ટર 6 41 ચેપ્ટર 7 42 ચેપ્ટર 7 43 ચેપ્ટર 1 44 ચેપ્ટર 2 45 ચેપ્ટર 2 46 ચેપ્ટર 3 47 ચેપ્ટર 4 48 ચેપ્ટર 4 49 ચેપ્ટર 5 50 ચેપ્ટર 5 51 ચેપ્ટર 6 52 ચેપ્ટર 6 53 ચેપ્ટર 7 54 ચેપ્ટર 7 55 ચેપ્ટર 1 56 ચેપ્ટર 2 57 ચેપ્ટર 3 58 ચેપ્ટર 4 59 ચેપ્ટર 5 60 ચેપ્ટર 6 61 ચેપ્ટર 7 62 જે નકશો છે એ તમારે જાતે લખવાનો રહે છે. થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે.